શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણશું શ્રાવણ માસના શુક્લ પક્ષની શીતળા સાતમના વ્રતનું મુહૂર્ત, મહાત્મ્ય અને સાંભળીશું તેની વ્રત કથા. પવિત્ર શ્રાવણ માસની અજવાળી અને અંધારી સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત રાખે છે, જેમાં શુક્લ પક્ષની શીતળા સાતમના વ્રતનો પ્રારંભ 18 ઓગસ્ટ મંગળવાર સાંજે 6 વાગે થશે, જ્યારે તેની સમાપ્તિ 19 ઓગસ્ટ બુધવારે સાંજે 7:20 આસપાસ થશે. શીતળા સાતમનો તહેવાર આપણે ત્યાં ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં શીતળા સાતમનું વ્રત ઓળી અને શીતળાના દેવી માં શીતળા દેવીના માનમાં ઉજવાય છે. શીતળા સાતમનું વ્રત રોગો સામે રક્ષણ મેળવવા અને બાળકોને સારું સ્વાસ્થ્ય મળી રહે તેની કામના કરવા માટે ઉજવવામાં આવે છે. મનાય છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી જો કોઈ સ્ત્રી માં શીતળા સાતમનું વ્રત કરે તો માં શીતળા દેવી તેના પરિવાર અને તેના સંતાનોની રક્ષા કરે છે અને ગંભીર રોગો સામે રક્ષણ કરે છે. મોટે ભાગે શીતળા સાતમનું વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ અને માતાઓ કરે છે. આ દિવસે વ્રત રાખવા માટે સ્ત્રીઓએ સૂર્યોદય પહેલા ઠંડા પાણીથી સ્નાન આદિથી પરવારવું અને આ દિવસે આગલા દિવસે બનાવેલો ઠંડો ખોરાક ભોજનમાં લેવામાં આવે છે, જે એક સમય ભોજન કરવાનું હોય છે, અને સાંજે ફરાળ કરવો હોય તો તે પણ આગલા દિવસે જ બનાવી લેવો જોઈએ. શીતળા સાતમનું વ્રત કરવા માટે આપણે જે ચૂલા પર દરરોજ રસોઈ કરતા હોય તે ચૂલો આગલા દિવસની સાંજે એટલે કે રાંધણ છઠની સાંજે જ પાણીનો છંટકાવ કરી ઠારી દેવો જોઈએ. શીતળા સાતમના દિવસે આ ચૂલો સળગાવવો નહીં કે ગરમ બનાવેલી રસોઈનું ભોજન ના કરવું. ત્યારબાદ મંદિરે કે શીતળા માનું મંદિર હોય ત્યાં પૂજા કરવી, જેમાં શીતળા માતાને કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, પુષ્પ વગેરે ચડાવવામાં આવે છે. આ ઉપરાંત રૂથી બનાવેલો નાગલો અને ચુંદડી ચડાવાય છે અને ઘઉંના લોટની કુલરનો ભોગ લગાવાય છે. ધૂપ દીપ કરી શ્રીફળ વધારવામાં આવે છે. માં શીતળા દેવીને ઘર અને સંતાનોની રક્ષા કરવાની પ્રાર્થના કરવામાં આવે છે. જ્યારે ઘરે જે ચૂલો ઠારેલો હતો તેની પણ કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, નાગલો, ચુંદડી ચડાવી પૂજા કરવી અને કુલેરનો ભોગ લગાવી શીતળા સાતમ વ્રતની કથા સાંભળવી અને ત્યાર પછી જ બપોરનું ભોજન કરવું. મિત્રો, હવે આપણે સાંભળીશું શીતળા સાતમ વ્રતની કથા. ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોસી તેના 2 દીકરાઓની વહુ સાથે રહેતી હતી. મોટી વહુ જબરી, કજિયાખોર અને ઈર્ષાથી ભરેલી હતી. વાત વાતમાં વાકું પાડતી, જ્યારે નાની વહુ ભલી, ભોળી અને પારકાના દુખે દુખી થનારી હતી. પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી. પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો. તેથી પોતે સાતે કામ પડતા મૂકી નાની વહુએ છોકરાને ખોળે લીધો. જરા આડા પડખે થઈ. દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો. અડધી રાત પછી માં શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા. ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા. ત્યાં તો શરીરે ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી. શીતળામાં દાઝી ગયા. આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો. તરત જ નાની વહુને શ્રાપ દીધો, હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો. નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથો થઈ ગયો હતો. નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે. માતાએ શ્રાપ આપ્યો છે. એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ, બધી વાત કરી. સાસુએ ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું, બહુ ધીરજ ધર, શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે. માં તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુડલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી. મન બગડા વીંધતી જાય છે અને શીતળામાનું રટણ કરતી જાય. રસ્તામાં 2 તલાવડી આવી. બંનેના પાણી ભળી ગયેલા. બંને છલોછલ હતા. કાંઠે પક્ષી બેઠેલા, પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ પંખી કે પાર એવા જે કોઈ 2 તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું. નાની વહુને સુડલો લઈને જતી જોઈ તલાવડી બોલી, બાઈ રે બાઈ, ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું. ત્યારે તલાવડી બોલી, બહેન, અમારું એક કામ કરજે.
અમારા એવા તે શાપ આપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુને પામે છે. માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે. નાની વહુએ હા પાડીને આગળ વધે. રસ્તામાં બે લડતા લડતા આખલા મળ્યા. બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા. નાની વહુને જોઈને પૂછ્યું, વહુ ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે આખલા બોલ્યા, અમારું એક કામ કરજે, અમે સદાય લડ્યા જ કરીએ છીએ, અમારા પાપનું નિવારણ પૂછજે. નાની વહુએ હા પાડી. પછી આગળ ચાલે. થોડે આગળ ચાલી ત્યાં તો બોરડીના ઝાડ નીચે એક ડોસી દિવેટુ જેવા વાળ, બે હાથે ખંજવાળતી બેઠેલી. વહુને જોઈ ડોસી બોલી, બાઈ રે બાઈ, આમ હાફડી ફાફડી ક્યાં હાલી? વહુએ શીતળામાના કોપની વાત કરી. ત્યારે ડોસી બોલી, અલી જરાક મારું માથું તો જોતે જા. નાની વહુને ઉતાવળ હતી, પણ એ ઘણું દયાળુ હતી. મરેલા છોકરાને ડોસીના ખોળામાં મૂકી એ તો બેઠી જુ વીણવા. થોડી વારે ખંજવાળ મટી ગઈ તો ડોશીએ આશીર્વાદ આપ્યા, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. એટલામાં તો થયો ચમત્કાર. ડોશીના ખોળામાં પડેલો મરેલો છોકરો હાથ પગ ઉછાળીને કિલકારી દેવા લાગ્યો. નાની વહુ તો તરત જ જાણી ગઈ કે આ જ શીતળામાં છે. એ એમના પગ પર ઢળી પડી અને બોલી, માં મને માફ કરી દો. મેં તમારું શરીર બાળેલું, પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે. તમને મારા લાખો વંદન. પછી તલાવડીના કષ્ટનું નિવારણ પૂછતા માં શીતળામાં બોલ્યા કે પરભુમાં બંને શોક્ય હતી અને દી ઉગ્યા થી આથમ્યા સુધી લડવ્યા જ કરતી. કોઈને છાસ પાણી આપે નહીં, એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી, પરંતુ તું ખોબો ભરીને પાણી પીજે, એટલે એમના પાપો દૂર થશે. પછી નાની વહુએ આખલાના દુઃખની વાત કરી તો માં શીતળામાં બોલ્યા, દીકરી, પરભવે એ બંને દેરાણી જેઠાણી ઈર્ષા દ્વેષથી ભરેલી હતી. કોઈને દળવા ન દે, ખાંડવાય ન દે, તેથી આ ભવે આખલા થઈ ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે. તું એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે, તેથી તેમના પાપ નાશ પામશે. નાની વહુ શીતળામાના આશીર્વાદ લઈ હરખાથી પાછી ફરી. રસ્તામાં આખલાની ડોકેથી ઘંટીના પડ છોડ્યા, તલાવડીનું પાણી પીધું. પછી દીકરાને રમાડતી રમાડતી ઘેર આવી. સાસુ તો છોકરાને જીવતો જોઈ રાજીના રેડ થઈ ગયા, પણ જેઠાણીના કાળજામાં તો બળતરા થઈ. એમ કરતા ફરી શ્રાવણ માસ આવ્યો. જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળામાના દર્શન કરવાની ઈચ્છા થઈ. રાંધણ છઠે ચૂલે બેઠી અને રાતે ચૂલો ઠાર્યા વગર જ સૂઈ ગઈ. રાત્રે શીતળામાં ચૂલામાં આડોટવા આવ્યા અને માં શીતળાનું શરીર દાઝ્યું. તેથી માં શીતળામાએ શ્રાપ દીધો અને જેઠાણીનો દીકરો ભડથું થઈ ગયો. સવારે દીકરાને મરેલો જોઈ જેઠાણી વિલાપ કરવાને બદલે ખુશ થઈ અને મરેલા દીકરાને સુડલે નાખી શીતળામાને ગોતવા નીકળી. રસ્તામાં બે તલાવડીએ એને ઊભી રાખી પૂછ્યું, બાઈ રે બાઈ, ક્યાં હાલી? તો જેઠાણીએ નાકનું ટેરવું ચડાવતા કહ્યું, તમારે સી પંચાત દેખાતું નથી, મારો દીકરો મરી ગયો છે, તેથી હું શીતળામાની શોધમાં જાઉં છું. તલાવડી બોલી, મારું એક કામ કરીશ? તલાવડીએ પૂછ્યું. તો જેઠાણીએ 10 શેરિયું ડોકું ધૂણાવી ચાલતી પકડી. આગળ જતા આખલા મળ્યા, એને નન્નો સંભળાવી દીધો. આગળ જતા બોરડીના ઝાડ નીચે ચિત્રે હાલવાળી એક ડોસી મળી. ડોસીએ માથું જોઈ દેવાનું કહ્યું તો જેઠાણી કાળઝાળ થઈ જતા બોલી, એ ડોસલી, હું કઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસું. હું તો જાઉં છું શીતળામા પાસે. જેઠાણી તો છણકો કરીને હાલી નીકળી. સવારથી સાંજ સુધી વગડામાં ભટકી, જંગલના ઝાડે કાંઠે ફરી વળી, પણ ક્યાંય શીતળામાં ન દેખાયા. એટલે મરેલા છોકરાને લઈ છાતી કૂટતી ઘેર પાછી આવી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. માં શીતળામાં તમારી કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. જય શીતળામાં.